આજની ધર્મકથા. પ્રણામ. સુગંધિત દ્રવ્યોથી પૂજા. આપણે આજે જેને ચંદન પૂજા કહીએ છીએ તે એના નિમિત્તની એક કથા પંડિત વીર વિજયજી મહારાજ આપણને ઉપદેશવા માટે કહે છે. એ કથાની અંદરમાં, મદનાવલીની કથાની અંદરમાં આપણે ગઈકાલથી જોડાયા છીએ. પોતાનો પૂર્વભાવ આખો યાદ આવ્યો. એ પોપટ તો ઉડી ગયા બંને, પણ મદનાવલીને હવે બહુ સ્પષ્ટ સમજાવવા લાગ્યું કે મેં એ જે મુનિ ભગવંતની વિરાધના કરી હતી ને, એ વિરાધનાનું પાપ મારું ઉદયમાં આવ્યું છે. કેવું ભયંકર દુષ્કૃત હતું. એક ધ્યાનસ્થ મુનિ ભગવંત એમના દેહને દુર્ગંધની દ્રષ્ટિથી જોવો, વિચારવો, કલ્પવો એ કેટલું હિચકારું કૃત્ય હતું, કેટલું અધમ કૃત્ય હતું. અને હું ત્યાં અટકી નહીં. મારા એ ભવના મારા પતિએ મને સમજાવ્યું, પણ હું અટકી નહીં. અને મેં જીદ કરી કે મારે કોઈ પણ પ્રકારે આ દુર્ગંધ દૂર કરાવડાવે છે. એટલે દુર્ગંધ દૂર કરાવડાવવાના આશયથી મેં એમને સ્નાન કરાવડાવી અને સુગંધિત દ્રવ્યો લગાડાવ્યા. કદાચ મારી ક્રિયા સારી હતી સુગંધિત દ્રવ્યોથી ભક્તિ કરવાની, પણ મારો આશય બહુ નબળો હતો. અને એ સમયના મારા પતિ જયસુર એ મારો આશય સમજી નહીં શક્યા, કારણ કે મેં દંભ કર્યો હતો. મેં એમને એવું જ જણાવ્યું કે ચાલો ને આપણે એમની ભક્તિ કરીએ. અને એ તો ભક્તિના ભાવથી મારી સાથે જોડાયા હતા, પણ મેં એ સમયે માયા કરી હતી. કદાચ એ માયાનું પાપ મને આ ભાવમાં સ્ત્રીપણું આપી ગયું. અને એ જે મુનિ ભગવંત પ્રત્યે જે જુગુપ્સા ઊભી કરી હતી, એમના પ્રત્યે જે અભાવ ઊભો કર્યો હતો, એ અભાવના કારણે આ મારો અંતરાય કર્મ જે અત્યારે હું ભોગવી રહી છું, એ મારું કર્મ મને ઉદયમાં આવ્યું. એકવાર આપણને પૂર્વભાવ યાદ આવી જાય, અથવા એકવાર આપણે કરેલી ભૂલ દેખાઈ જાય ને, પછીથી આ ઉદય હવે બહુ ભારે ન લાગે. અત્યારે આપણે આ મદનાવલીના દ્રષ્ટાંતને જ વિશ્લેષણમાં લઈએ ને તો આપણને તરત ખ્યાલ આવે કે અત્યાર સુધી જે માનસિક રીતે મદનાવલી ખતમ થઈ ગઈ હતી, એકાંતમાં જીવવું, કોઈ વૈદ્યને, કુશળમાં કુશળ વૈદ્યને પણ ભાન ન પડવી કે હારું મને શું થયું છે, આવી કે કેટલી હદ સુધીની લાચારીવાળી દશા, કેવી નિરાધાર અવસ્થા. કોઈ એક જણ પણ એવો ન મળે કે જે આ રોગને કળી શકે કે આ રોગ શું છે, આટલા બધા પૈસા શું કામના, કે કેટલી હદ સુધીની માનસિક વિવળતા હોય. દુર્ગંધ તો હજી પણ હાજર છે, પણ જેવું આ દુર્ગંધનું કારણ સમજાઈ ગયું એટલે હવે દુર્ગંધનું દુઃખ નથી. પરિસ્થિતિ એની એ જ છે, પણ મનસ્થિતિ બદલાઈ ગઈ. કેમ આવું થયું? કારણ કે પરિસ્થિતિનું મૂળ કારણ સમજાઈ ગયું, દીવાની જેમ સ્પષ્ટપણે દેખાઈ ગયું. જીવે આ જ કરવાનું છે. હવે દરેક જીવને જાતિ સ્મરણ જ્ઞાન થવું શક્ય નથી. તો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને ઓવરઓલ કહી દીધું કે જો તમને આવું પાપ ઉદયમાં આવ્યું હોય તો નક્કી સમજવું કે તમે આવું પાપ કર્યું જ હશે, આવો કર્મબંધ કર્યો જ હશે, તો જ આવું પાપ ઉદયમાં આવ્યું હશે. અને આ આખી વાત અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે આપણને 64 પ્રકારની પૂજાની અંદરમાં સમજાવી કે આવું કર્મ જો બાંધીએ તો આવી રીતે એ ઉદયમાં આવે. હવે કદાચ કોઈને જાતિ સ્મરણ જ્ઞાન ન પણ થાય ને તો પણ કશો વાંધો નથી. આપણા જાતિ સ્મરણ જ્ઞાન કરતાં કેવળ જ્ઞાનીનું કેવળ જ્ઞાન એ વધુ મહત્વનું છે, એ વધુ ઉચિત છે અને વધુ શ્રદ્ધેય છે. બસ આપણે એવી ખાલી શ્રદ્ધા ઊભી કરવાની છે. અહીંયા મદનાવલીને શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બહુ સ્થિરપણે હવે એને રસ્તો પણ ગોત્યો કે હવે ભલે રહ્યું, આ દુર્ગંધ ભલે રહી, મને એનો કોઈ વિરોધ નથી, પણ મેં જે ગયા ભાવમાં વિરાધના કરી હતી, બસ મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. તો પ્રાયશ્ચિત કઈ રીતે થાય? તો હવે પેલા મુનિ ભગવંત તો હું ક્યાંથી લાવીશ? એ તો કેવળ જ્ઞાન પામી ગયા ને, તો કયો જમાનો ને કઈ વાત. પણ એ મુનિ ભગવંત જેમના આધારે કેવળ જ્ઞાન પામ્યા છે, એવા તીર્થંકર પરમાત્માની ભક્તિ હું કરીશ. પોતે પોતાના એક ભગવાન બનાવ્યા. એકલી બગડામાં હતી
અને એ ભગવાનની ભક્તિ પોતે કરવાની શરૂ કરી. રોજ દિવસ ઉગે અને વગડામાંથી અલગ અલગ પ્રકારના પુષ્પો લાવે, સુગંધિત દ્રવ્યો. મહેલમાં બધી જ વસ્તુઓ હાજર હતી. અને આમ જોવા જઈએ તો એના પોતાના વિલેપન માટે કેટલા બધા દ્રવ્યો હતા. અલબત્ત એ વિલેપનથી પણ એની દુર્ગંધ તો જતી ન હતી, પણ દ્રવ્યો તો બધા હાજર હતા. હવે એ દ્રવ્યો પોતાના માટે વાપરવાની બદલે એ પ્રભુ માટે વાપરતી. રોજ નીત નવા ઉત્તમ દ્રવ્યોથી, પ્રભુની સુગંધિત દ્રવ્યોથી પ્રભુનું વિલેપન કરે અને વિલેપનની સુગંધની અંદરમાં પોતે ગરકાવ થઈ જાય. કેવા પ્રભુ, કેવા ઉત્તમ પ્રભુ! સાક્ષાત પ્રભુ હશે ત્યારે પ્રભુની સુવાસ કેવી હશે, એની કલ્પના, એની ઝાંખી એ આ સુગંધિત દ્રવ્યોની પૂજા દ્વારા કરવા લાગી. જે અતિશય વિહવળતામાં જેનું મન હતું એ પછીથી થોડું શાંત થયું હતું. હવે એ પ્રફુલ્લિત થવા લાગ્યું અને દિવસે ને દિવસે એક ફરક પડવા લાગ્યો કે જે મન પ્રફુલ્લિત થતું હતું એ હવે પ્રફુલ્લિત રહેવા લાગ્યું. આ ડિફરન્સ છે. આપણે આનંદિત થવું પડે છે અને કેટલાક યોગી કક્ષાના જીવો એવા હોય કે જે આનંદમાં જ રહેતા હોય. આપણું ખરું લક્ષ્ય આ છે. આપણે સિદ્ધશિલાએ કેમ જવું છે? એટલા માટે કે ત્યાં રહેવું નથી પડતું અલગ અલગ પ્રકારે મહેનત કરીને, ત્યાં હોય જ છે એવી સ્થિતિ. આત્માના અનંત આનંદની અંદરમાં ત્યાં રહેવાનું જ હોય છે, પ્રયત્ન નથી કરવો પડતો. તો મૂળમાં તો જેમ સંસારમાં દરેક જીવનું લક્ષ્ય છે કે મારે સુખ મેળવવું છે, એમ સિદ્ધશિલાની પ્રાપ્તિ એ પણ સુખનો જ એક પ્રકાર છે. એ જ લક્ષ્યનો એક ભાગ છે. કદાચ એમ કહી શકાય કે એનું મચ બેટર વર્ઝન, બેસ્ટ વર્ઝન છે કે જે સુખ ક્યારે નાશ નથી પામવાનું, જે સુખનો કોઈ છેડો નથી, જે સુખને કોઈ ક્યારે દૂર કરી શકવું એમ નથી, જે સુખમાં કોઈ અંતરાય આવવાનો નથી, એવું અવ્યાબાદ સુખ. એટલે અંતે તો સંસારમાં ભટકતા દરેકે દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય સિદ્ધશિલા જ હોવું જોઈએ, કારણ કે એને જે સુખ જોઈએ છે એનું ખરી અનુભૂતિ એ ત્યાં જ મળવાની છે. એ વાત અલગ છે કે એ ભ્રમ ઊભો કરે છે અને અહીંયાના ક્ષણિક સુખને એ બહુ મોટો મહત્વ આપી દે છે અને એના કારણે શાશ્વત સુખ એ એની નજરથી ઓજલ થઈ જાય છે. બસ સમ્યક દર્શન આ જ છે, પરમાત્માનું શાસન આ જ છે કે ઓજલ થયેલી એ દ્રષ્ટિમાંથી સુખને પાછું લઈ આવી અને માન્યતામાં સેટ કરવાનું છે. હવે મદનાવલીને આ માન્યતા સેટ થઈ. પ્રભુના દેહની સુગંધનો એ આનંદ ભરપૂરપણે માણવા લાગી. હવે દિવસો દિવસો જવા લાગ્યા અને એ જે આનંદ છે એ આનંદના કારણે મનસ્થિતિમાં તો ફરક પડવા લાગ્યો, હવે પરિસ્થિતિમાં ફરક પડવા લાગ્યો. જુઓ કેવું છે, પહેલા પરિસ્થિતિ બદલાઈ અને મનસ્થિતિ બગડી. હવે જ્યારે સુધારાની વાત આવી ને ત્યારે સૌથી પહેલો સુધારો મનસ્થિતિમાં આવ્યો, પછી પરિસ્થિતિમાં આવ્યો. બસ ક્રમ આ જ છે. તકલીફ આપણા મનની છે કે એવું વિચારે છે કે પરિસ્થિતિ સુધરશે ને તો હું મન સુધારીશ. પણ સુધારાનો ક્રમ આ છે કે પહેલા મનસ્થિતિ સુધરે પછી પરિસ્થિતિ સુધરે. મદનાવલીની પરિસ્થિતિ બદલાવા લાગી. મનસ્થિતિ તો શ્રેષ્ઠ થઈ હતી, હવે પરિસ્થિતિ પણ સુંદર થવા લાગી. પેલી જે દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધ દૂરે દૂરે દૂર થવા લાગી. 15-20 દિવસ થયા હશે, રાજા આવ્યા, કપડું બાંધીને આવ્યા નાક ઉપર, પણ એને તરત ખ્યાલ આવવા લાગ્યો કે દુર્ગંધ તો ક્યાંય નથી, ઉલટું હવે મદનાવલીના દેહમાંથી સરસ મજાની સુગંધ આવી રહી છે. પૂછ્યું, ચકાસ્યું કે કોઈ સુગંધિત દ્રવ્યો શરીર પર લગાડ્યા છે એની સુગંધ છે, કારણ કે એ તો ઘણા વખતથી આપણે લગાડીએ છીએ પણ એની કોઈ અસર ન હતી. હવે અચાનક આવી અસર થવા લાગી. અને મદનાવલી આખો વૃત્તાંત કહે છે, પેલા પોપટની વાતો કરે છે, એના પછી જે પોતે પરિવર્તન અનુભવ્યું એની વાતો કરે છે અને પોતાના પૂર્વભવના એ પાપની જે ક્ષમાપના કરવી છે એ ક્ષમાપનાની વાતો કરે છે. રાજા તો ખૂબ ખુશ થયો, ખૂબ ખુશ થયો. નગરમાં ગયો, આખો રસાલો તૈયાર કર્યો, લોક ભેગું કર્યું અને વાંચતે ગાજતે સામયું કરી ગજરાજની અંબાડી પર બેસાડી અને પોતાની પત્ની આ મદનાવલીને રાજ્યમાં પાછી લાવ્યા. પણ હવે મદનાવલીને મન
રાજ્યની બહાર જવું ને રાજ્યની અંદર આવવું એ બંનેમાં કોઈ ભેદ ન રહ્યો. એ બંનેઓને સમત્વ ભાવથી જોવા લાગી. હવે એનું લક્ષ્ય એ પરમાત્માને સુગંધિત દ્રવ્યોથી ભક્તિ કરવાની અંદરમાં બરોબર ડૂબી ગયું હતું. નિયમિતપણે પૂજા કરવા લાગી. કલાકોના કલાકો ભગવાન સાથે વ્યતીત કરવા લાગી. અને એના કારણે એ એટલી બધી પ્રસન્ન રહેવા લાગી કે એને જોઈ અને રાજા પણ પ્રસન્ન થવા લાગ્યો. સમય વીતતો ગયો અને નગરની અંદરમાં અમરતેજ નામના મુનિ પધાર્યા. પ્રવચન વગેરે ચાલતું હતું. મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં ગયા. કેટલાક દિવસો વીત્યા અને સમાચાર મળ્યા કે મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. નગરની બહારના ઉદ્યાનમાં જતા રાજા સિંહધ્વજ અને રાણી મદનાવલી ઘેલા થઈ ગયા. આપણા નગરનું અહોભાગ્ય કે આપણા નગરની અંદરમાં કેવળ જ્ઞાની મુનિ ભગવંત પધાર્યા. આવ્યા હતા ત્યારે છદ્મસ્ત હતા અને આજે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આપણું નગર ખરેખર આ ભૂમિ ધન્ય થઈ. અને ખૂબ અહોભાગપૂર્વક સમગ્ર રાજ પરિવાર સાથે એ કેવળ જ્ઞાની ભગવંતના દર્શને પહોંચ્યા. આપણે આવી ઘણી બધી વાર્તાઓ સાંભળી છે અને ઘણી બધી વાર વાર્તાઓમાં આવું સાંભળ્યું છે કે સમગ્ર રાજ પરિવાર સાથે દર્શને ગયા. પણ આપણા જીવનની અંદરમાં આપણને આવું અનુસરવાનું મન કેટલું થયું? આપણે જઈએ ત્યારે કોની ભેગા છીએ? 1 જણ 2 જણ? ભગવાનને ભેટવાની વિધિ છે આ કે પરિવાર સાથે જવું જોઈએ. આખો પરિવાર ભેગો જાય. ઈશ્વરની કૃપાથી આ પરિવાર ભેગો થયો. હવે જેની કૃપાથી ભેગો થયો એની પાસે જ પણ આખો પરિવાર જો ભેગો ન જાય તો એ ભક્તિ કઈ રીતે પૂરી ગણાય? આ ક્રમ હતો. આપણને અત્યારે એવું લાગે છે કે આપણા પરિવારની અંદરમાં બહુ જ બધા અંતર આવી ગયા, પણ આપણે સમજતા નથી કે આ અંતર આપણે ઊભું કર્યું. પરિવાર એ જે પ્રભુના આધારે ભેગો થયો છે એ પ્રભુને કેન્દ્રમાં નથી રાખતો તો હવે આ પરિવારનું કોઈ કેન્દ્ર નહીં રહે. આખા પરિવાર સાથે ગયા. નૂતન કેવડી ભગવંતે દેશના સંભળાવી. હજારો લોકો ધર્મ માર્ગે વળ્યા. હજારો લોકો એમની દેશના સાંભળી અને વૈરાગ્યને પામ્યા. સેંકડો લોકોએ દીક્ષા લેવાનો મનોરથ ઊભો કર્યો, ઈચ્છા વ્યક્ત કરી. દેવ દેવીઓ ઢગલા બંધ, ઉત્સવનું આખું વાતાવરણ. અને એવા સમયે રાણી મદનાવલીના મનમાં વિચાર આવ્યો. એને પોતાના પતિ બાજુમાં બેઠા હતા. એને ધીરેથી જણાવ્યું કે આપ પ્રશ્ન પૂછો, કે બીજું બધું બરાબર છે, કેવળ જ્ઞાની ભગવંત હાજર છે, તો પ્રશ્ન એક જ છે કે પેલો પોપટ મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલ્યો અને મારા ઝરૂખે આવીને કેમ બોલ્યો? બોલ્યો તો બોલ્યો, પછી ઉડી કેમ ગયો? જેણે મારું આખું જીવન બદલાવ્યું એ પોપટ ક્યાં ગયો? અને અચાનક કેમ આવ્યો મારું જીવન બદલાવવા? જ્ઞાની વગર આ પ્રશ્નનો જવાબ આમે કોઈ આપી શકે એમ હતું નહીં, અને હવે તો કેવળ જ્ઞાની છે. પ્રશ્ન પૂછ્યો અને તરત જ કેવડી બોલ્યા, તું જે પોપટ વિશે જાણવા માંગે છે ને એ આજો, મારી આગળ જે બેઠો છે ને એ પોપટ. બધા જ જોવા લાગ્યા. આગળ બેઠો છે ક્યાં? આસપાસના કેટલાય વિસ્તાર સુધી કોઈ પોપટ જ નથી દેખાતું. કેવળ જ્ઞાની ભગવત આવું કેમ બોલ્યા? કેવળ જ્ઞાની છે, મૃષાવાદનો તો કોઈ વિકલ્પ ન આવે. બોલ્યા તો સાચું જ બોલ્યા, પણ આપણી દ્રષ્ટિમાં તો ક્યાંય કોઈ પોપટ આવતો પણ નથી. એટલે હવે મદનાવલીથી રહેવાયું નહીં. અને એમણે પૂછ્યું કે ભંતે, આપ કહો છો તો નિશ્ચિતપણે પોપટ છે જ, પણ એ અમારી દ્રષ્ટિમાં કેમ નથી આવતો? અને ત્યારે કેવળ જ્ઞાની ભગવંત કહે છે કે જો આ મારી સામે જે દેવ બેઠો છે ને એ દેવ જ પોપટ બનીને તારે ત્યાં આવ્યો હતો. મદનાવલીને આશ્ચર્યનો પાર નથી. અને અહીંયા કેવલી ભગવંત વાતને આગળ વધારે છે કે એણે જ તારા પૂર્વભવની કથા તને સંભળાવી હતી. દેવ હતો એટલે પોપટ બની અને મનુષ્યની ભાષા બોલવી એ એની માટે તો બહુ સહજ હતું. આ દેવ એ તારો પૂર્વભવનો સ્વામી જયસુર હતો, રાજા. એ રાજાપણાને પામી મૃત્યુ પામી અને દેવ બન્યો.
દેવ બની અને તીર્થંકર ભગવંતોની દેશના સાંભળવા જતો હતો. એમાં એણે કંઈક પ્રશ્ન પૂછ્યો હશે અને તીર્થંકર ભગવંતના મુખેથી એણે આ રાણી મદનાવલીની વાત સાંભળી અને એને એમ થયું કે આ મારી પૂર્વભવની પત્ની, એને મારે યાદ કરાવવું જ જોઈએ કે જો તે આવું કર્મ બાંધ્યું હતું એના કારણે તારી સ્થિતિ આ છે. અને એટલે એ પોપટનું રૂપ કરીને આવ્યો અને તમને પ્રતિબોધવા માટે આ આખી કથા એણે આવી રીતે કહી. મદનાવલી તરત આગળ વધી એ દેવને મળી, એમને વંદન કર્યા, ખૂબ પ્રસન્ન થઈ, દેવનો આભાર માન્યો. તમે મારી પર જે ઉપકાર કર્યો છે એ અનહદ છે. હું કોઈ પ્રકારે આ ઉપકારનો બદલો વાળી શકું એમ નથી. મારા જીવનમાં કદાચ આ ક્ષેત્રનો વિકાસ જ ન થયો હોત, હું કદાચ આમ ને આમ માનસિક રીતે ખૂબ નબળી થઈ અને ગુજરી ગઈ હોત. તમે મારા આખા જીવનને બદલાવ્યું છે. આ ઉપકાર કેમેય કરીને ચૂકવી શકાય એવો નથી. અને ત્યારે તે દેવ એને સામેથી કહે છે, તમારે ઉપકારનો બદલો વાળવો છે ને? જુઓ, હું તમને એક કામ સોંપું છું. કેટલાક સમય પછીથી મારા અવધિજ્ઞાનના કારણે હું જે જાણી શકું છું ને એ તમને જણાવું છું કે કેટલોક સમય વીતશે અને હું દેવલોકમાંથી ચવીશ. અને ચવ્યા પછીથી હું એક વિદ્યાધરને ત્યાં જન્મ થવાનો છે મારો. તમે એક કામ કરજો, આવી જગ્યાઓએ વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયેલો આવો હું, તમે મને પ્રતિબોધ કરવા આવો છો. મારા ઉપકારનો બદલો એ ચોક્કસપણે વળાઈ જશે. ખરેખર ઉપકારનો બદલો આ જ છે. આપણને એમણે બાહ્યથી જે પણ કરી અને અભ્યંતર જગતની અંદરમાં જે આપ્યું છે એમને એ પકડાવવો એ ખરો ઉપકારનો બદલો છે. પેલી રાણીએ બહુ પ્રસન્નતાપૂર્વક એ વાતને સ્વીકારી અને ચોક્કસપણે વચન આપ્યું કે જો એ મારી ક્ષમતામાં હશે તો હું ચોક્કસ આવો પ્રયત્ન કરીશ. ખૂબ ઉપકાર માન્યો. પૂર્વભવનો ઋણાનુબંધ. આ અત્યારનો રાજા એ પણ ખૂબ પ્રસન્ન છે કે આ કેવા કેવળ જ્ઞાની ભગવંતની અંદરમાં આ કેવા પ્રસંગનો આપણને આહલાદ મળ્યો. એક જ્ઞાની જીવનમાં મળી જાય તો કેવું સુખ આવી જાય. આ વાંજિયા ભૂમિ કહી શકાય એવી વાંજણી ભૂમિ, ભરત ક્ષેત્ર, કે જ્યાં બધું જ છે પણ એક જ્ઞાની વ્યક્તિનો સંગ નથી. અને આ લોકો કેવા સૌભાગ્યશાળી, પોતાના નગરની અંદરમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એનો ઉત્સવ કરવા મળે. રાણીને આ બધી જ ઘટના જાણ્યા પછી હવે એનું સંસારમાં મન બહુ રહેતું નહોતું. સમય વીત્યો, ખૂબ વૈરાગ્ય વધ્યો અને સર્વવૃત્તિના પંથે પ્રયાણ કર્યો. એક ઉત્તમ સાધ્વીને શોભે એવું જીવન એ જીવવા લાગ્યા. આ બાજુ પેલો મદનાવલીનો જે પૂર્વભવનો પતિ હતો એ દેવલોકમાંથી ચવ્યો, એક વિદ્યાધરને ત્યાં જન્મ્યો. મૃગાંક નામનો એ પુત્ર તરીકે એનું નામ પડ્યું. યુવાવસ્થા આવી અને રત્નમાલા નામની એક કન્યા સાથે એના લગ્ન નક્કી થયા. હવે લગ્ન માટે મૃગાંક રત્નમાલાના નગર તરફ જઈ રહ્યો છે. આ બાજુ એ મદનાવલી સાધ્વીજી એ એક જગ્યાએ ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં ઊભા છે. નિર્જન ભૂમિ છે. અચાનકથી આ મૃગાંકને એ સાધ્વીજી ભગવાન પ્રત્યે આકર્ષણ થયું, અનુરાગ પ્રગટ્યો. પોતે જૈન કુળ મતમાં પણ નથી, વિદ્યાધરનો પુત્ર છે, સુખ સિવાય બીજું કંઈ જોયું નથી જીવનની અંદર. અને અચાનક જ એક સ્ત્રી પ્રત્યે આટલો બધો અનુરાગ. પોતે લગ્ન કરવા નીકળ્યો છે. મજાની વાત એ છે કે પોતે પોતાની ભવિષ્યમાં થનારી પત્નીને વરવા માટે નીકળ્યો છે રસ્તામાં, અને એ એવામાં એક સાધ્વીજી ભગવંત દેખાય અને સાધ્વીજી ભગવંત પ્રત્યે એને મોહ જન્મે. એ હદ સુધીનો મોહ જન્મ્યો કે એમની પાસે નજીક જાય છે અને એમને કહે છે કે આપ મારા પત્ની બનો, આવી મારી ઈચ્છા છે. સાધ્વીજી ભગવંત એને સમજાવે છે કે આ તું જે બોલી રહ્યો છે એ તું એનો ભાન વિચાર કર. આ જીદ પર ચડે છે અને સાધ્વીજી ભગવંત એની સાથે વાત કરતા 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 સંસારના સ્વરૂપને વિચારવા લાગ્યા. આ કેવું સ્વરૂપ! સાધ્વીજીનો વેશ છે ને તેમ છતાં મોહ જન્મે.
અને એ હદ સુધી આવેગ વધે કે હવે એ પ્રદર્શિત થાય, એ આગ્રહમાં જન્મે કે મારે તમારી હારે પરણવું છે. સંસારની વિચિત્રતા મનની અંદરમાં ખૂબ આગળ વધી અને ધર્મ ધ્યાનમાંથી ધીરે 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 સંસાર પ્રત્યેની વિરક્તિ પરાકાષ્ઠાએ જવા લાગી. શુક્લ ધ્યાન આવ્યું અને ત્યાં ને ત્યાં એ સાધ્વીજી ભગવંતને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આપણને એમ લાગે હારું કેવી રમતમાં બધા લોકોને કેવળ જ્ઞાન થઈ જતું હશે, પણ એક ગજબની એક વાર જ્ઞાની વ્યક્તિ મળી જાય પછીથી જીવનમાં કેટલો સરળ માર્ગ છે. કેવળ જ્ઞાન થયું અને પેલા મૃગાંકને સમજાવ્યું કે યાદ કર તારો પૂર્વભવ. તે દેવલોકના ભવની અંદરમાં જે ઈચ્છા વ્યક્ત કરી હતી ને, અનાયાસે આજે ઈચ્છા પૂરી થઈ. તને મને પરણવાનું મન કેમ થયું? કારણ કે તારે મારી પાસેથી પ્રતિબોધ લેવાનો હતો. સંબંધોના ઋણાનુબંધના આ જે બધા એક પછી એક આયામો ખુલે છે ને, જે અણધાર્યા છે, આ સાંભળીને મૃગાંકને વૈરાગ્ય થયો. મૃગાંકે દીક્ષા લીધી અને મૃગાંકનો પણ એ જ ભાવની અંદરમાં કેવળ જ્ઞાન. ચંદન, કસ્તુરી, કપૂર, કેસર આ બધા મૂલ્યવાન દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીએ તો છેક કેવળ જ્ઞાન સુધી કઈ રીતે પહોંચાય એની આ મદનાવલીની કથા, એ કથાના માધ્યમથી જે કીધું છે એ આપણે સમજ્યા. પણ હવે ચંદન પૂજાની બાબતમાં વર્તમાન પરિપ્રેક્ષમાં આપણે શું વિચારવું જોઈએ એની વાત આગળ આપણે ફરીથી કરશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.